તો જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજનો વિડીયો આપણે નાઇટ ઉપર છે, જેમ કે અમારા ગામમાં જૂના અને જાણીતા મંદિર ઉપર આવી ગયા છે આપણે। જેમ કે તમે જોઈ શકો છો કે આપણું જૂના મંદિર છે અને ત્યાં અમુક લોકો જતાં બીએ પણ છે અને ડરે પણ છે। આપણે જ્યાં આપણે જવાનું છે અને મંદિર બતાવવાના છે। રાતના આવી ગયા છે, રાતનો બહુ મોડો ટાઈમ થઈ ચૂક્યો છે, તો આપણે જઈએ અને જૂના જાણીતા અને મંદિર બતાવીએ। બહુ જૂના મંદિર છે, આપણે મંદિર ઉપર જઈએ અને તમને બતાવીએ। ચાલો મિત્રો, બહુ જૂની જગ્યા છે, અહીંયા આપણે રાત્રે જવાનું છે, ત્યાં પણ રાત્રે જઈએ। આપણે પહેલી મંદિર ઉપર પહોંચી જઈએ છીએ। આપણે મંદિર બતાવી દઈએ જૂનું જોઈ શકો છો મંદિર આવે એ પણ આપણે રાત્રે આવ્યા છીએ। મહાદેવનું મંદિર છે, બહુ જૂનું મંદિર છે ને તમે આજુબાજુ પણ જોઈ શકો છો, સુનસાન એરિયો છે બધો। તમે અહીંયા અધૂરી ગાય ઉપર આવેલી છે અને અડધી અંદર છે। હવે વાત કરે છે કે અડધી ગાય ઉપર આવી હતી અને અહીંયા જ રોકાઈ ગઈ હતી અને શિવલિંગ પણ બાજુમાં તમે જોઈ શકો છો। મિત્રો, અહીંયા કબર પણ છે, તમે જોઈ શકો છો, કબર પણ બનાવેલી છે। આગળ મિત્રો જો આગળ આપણે જોઈએ શિવજીનું મંદિર છે, તમે જોઈ શકો છો, પણ જૂનું મંદિર છે મારું। ચલો આપણે આગળ જઈએ। મિત્રો, તમે જોઈ શકો અહીંયા પણ એક મંદિર છે, આ પણ બહુ જૂનું મંદિર છે। મંદિર તમે પૂરું બધું બતાવી દો કેમેરામેન, આખું મંદિર। ચલો તો મંદિર, ચલો મિત્રો આગળ ઉપર જોઈ શકો છો કેવું છે, એકદમ નીકળા જેવું છે અને બહુ ગાળાનો માલ છે। અહીંયા એક આશ્રમ જેવું છે, મિત્રો હજી આગળ જઈએ। આગળ અહીંયા કબર હતી, ત્યાં આગળ એક મસાણ છે, ત્યાં પણ આપણે જોઈ લઈએ।
તો તમે જો હું દોસ્તી બીજે નથી વસ્તુ છે એ ખબર નથી અંદર છે જવું છે અંદર ત્યાં પણ ખબર છે જવું છે કેમેરામાં મિત્રો હજુ એક ખબર છે આગળ ત્યાં પણ આપણે જઈ આવીએ અહીંયા પણ મિત્રો સમાધિ છે અને મંદિર બનાવેલું છે તો મિત્રો અહીંયા પણ એક કબર હતી સમાધિ હતી તો તમે જોઈ લીધી હજુ આગળ જોઈએ છે હજુ એક મંદિર બાકી છે તો મિત્રો આગળ આપણે વધીએ આગળ મસાણ છે ત્યાં પણ આપણે જઈ આવીએ અને તો મિત્રો અહીંયા આપણે જૂના બધા મંદિરો હતા બહુ વર્ષો પહેલાં અહીંયા જેમ કે પંડિતો અને એવા રહેતા હતા અત્યારે તો કોઈ રહેતું નથી બધું ખંડિત થઈ ગયું છે તો આપણે એ જગ્યા ઉપર આવ્યા હતા એમ જે આગળ થોડું મસાણ છે જ્યાં પણ આપણે જઈ આવીએ અને અહીંયા તો આપણે બધું મંદિરો બહુ પુરાણા મંદિર હતા જૂના મંદિર હતા બતાવી દીધા છે તો આગળ થોડા જઈએ અને મસાણ પણ તમને બતાવી દઈએ ચાલો તો આગળ જઈએ તો મિત્રો આપણે સ્મશાન ઉપર પણ પહોંચી ચૂક્યા છીએ આગળ મસાણ હતું એ મસાણ ઉપર પણ આવી ચૂક્યા છીએ તમે જોઈ શકો છો આ પણ મિત્ર એક પવિત્ર ભૂમિ કહેવાય આપણે પવિત્ર ભૂમિ પર આવી ચૂક્યા છીએ અને આ તે પણ એની જે મંદિર હતા એની આગળ એક મસાણ આવેલું છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો આપણે ફાઇનલી મસાણ પણ બતાવી દીધું તમે જોઈ શકો છો એક જ મસાણ આગળ છે તો મિત્રો અહીંયા એક જ મસાણ છે આગળ તો નથી હવે તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવી વોન્ટેડ જગ્યા તમને બતાવશું અને કોમેન્ટમાં તમે લખજો કેવી કેવી જગ્યા ઉપર અમે જઈએ તો મિત્રો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી